નમસ્કાર, વાકશક્તિ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। દાહોદમાં મતદાર યાદી મુદ્દે ગરમાવો, મુસ્લિમ સમાજ દ્વારા કલેક્ટરે રજૂઆત, ફોર્મ નંબર 7ના દુરુપયોગનો કરાયો આક્ષેપ। દાહોદ જિલ્લામાં મતદાર યાદીમાં નામકરણી કરવાના મુદ્દે ભારે વિવાદ સર્જાયો છે। મુસ્લિમ સમાજના અગ્રણીઓ એકત્ર થઈ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું છે। મુસ્લિમ સંગઠનનો આક્ષેપ છે કે ફોર્મ નંબર 7નો ખોટી રીતે ઉપયોગ કરી કાયદેસરના મતદારોના નામ યાદીમાંથી હટાવવાનું મોટું ષડયંત્ર ચાલી રહ્યું છે। મુસ્લિમ સમાજના અગ્રણીઓનો દાવો છે કે ગુજરાતમાં ખાસ કરીને મુસ્લિમ મતદારોને મતાધિકારથી વંચિત રાખવા માટે વ્યવસ્થિત રીતે ફોર્મ નંબર 7 ભરવામાં આવી રહ્યું છે। નિયમ મુજબ નામકમી કરતા પહેલા બીએલઓ અથવા ઈઆરઓ દ્વારા મતદારને નોટિસ આપવી અને તેમની રજૂઆત સાંભળવી ફરજિયાત છે, પરંતુ અહીં જાણ કર્યા વગર જ નામકમી કરાયા હોવાની ફરિયાદ ઉઠી છે। અગ્રણીઓએ સવાલ ઉઠાવ્યો છે કે ફોર્મ નંબર 7 ભરનારા બોગસ તત્વો કોણ છે, આ પાછળ કોનું ષડયંત્ર છે તેની નિષ્પક્ષ તપાસ થવી જોઈએ। 19 ડિસેમ્બર 2025થી 28 જાન્યુઆરી 2026 દરમિયાન વિધાનસભા વિસ્તારોની કચેરીઓમાં કોણે ફોર્મ જમા કરાવ્યા તેના સીસીટીવી ફૂટેજ જાહેર કરવામાં આવે અને ખોટી માહિતી આપી ગુનાહિત કૃત્ય કરનારા તત્વો સામે કડક કાયદાકીય કાર્યવાહી અને એફઆઈઆર નોંધવામાં આવે તેવી પણ મુસ્લિમ સંગઠનોમાં માંગ ઉઠવા પામી છે। જો કે બંધારણીય અધિકારીઓનું રક્ષણ થાય અને કોઈ પણ સાચા મતદારોનું નામ યાદીમાંથી કપાય નહીં તેની ખાતરી કરવામાં આવે। લોકશાહીના પર્વ સમાન ચૂંટણી પહેલા જ પ્રકારના આક્ષેપોએ વહીવટીતંત્રના દોડધામ મચાવી દીધી છે। જો સમયસર આ બાબતે તપાસ નહીં થાય તો આગામી ચૂંટણીઓમાં મોટા પાયે વિવાદ સર્જાવાની ભીતિ છે। રિપોર્ટર જિગ્નેશ બારિયા। અહીંયા તારીખ 2/2/2026ના રોજ કલેક્ટર ઓફિસ પર આવવાનું થયું। તેમાં અમે રજૂઆત કરી કે જે એસઆઈઆરની કામગીરી જે ચાલી રહી છે તેની અંદર ખોટી રીતથી અથવા બદ ઇરાદાથી જે પણ રીતથી કોઈ કે અરજીઓ કરેલી હોય એસઆઈઆરના 7 નંબર ફોર્મમાં, તો તેના વિરોધમાં અમે અહીંયા આવેદનપત્ર આપવા માટે દાહોદ કલેક્ટર ઓફિસ પર આવ્યા હતા। તેમાં અમને કલેક્ટર સાહેબે અને અહીંયાના અધિકારીઓએ અમને પૂરો સાથ સાકાર આપ્યો, અમને સાંભળી આપી અને આની અંદર સાહેબ અમને બાંહેધરી આપી કે કોઈ પણ પ્રકારની ગેરરીતિ કે ખોટી રીતિ ચલાવવામાં નહીં આવે। તે બદલ અમે સાહેબનો અને બધાનો ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ અને આગળ અમે આમ અવામની સામે આ વાત મૂકવા માંગીએ છીએ। જો કોઈ પણ રીતની ગેરરીતિ થયેલી હશે, જે તે બીએલઓ અથવા જેના દ્વારા કોઈ પણ પ્રકારના ખોટા ફોર્મ ભરેલા હશે તો અમે કાયદેસર લીગલ એક્શન એમના ઉપર લઈશું અને સાહેબે આમાં બાંહેધરી આપી છે કે અમે કોઈ પણ પ્રકારનું ખોટું કામ થવા નહીં દઈએ, ચાલવા નહીં દઈએ। આપનું નામ? મારું નામ ઉમર ફારૂક। મુસ્લિમ સમાજ દાહોદ કલેક્ટર સાહેબને આવેદન માટે આપવા માટે આવ્યા હતા। કલેક્ટર સાહેબ જોડે અમારી એસઆરઆઈની કામગીરી પ્રત્યે અમારી વાતચીત થઈ। એમાં સાહેબે અમને બાંહેધરી પણ આપી છે, વિશ્વાસ પણ આપ્યો છે કે એક પણ ખોટું કોઈનું પણ નામ કપાશે નહીં। જે કંઈ સાચું હશે એ સાચું જ રહેશે અને જે ખોટું હશે ખોટું જ રહેશે અને બધાના જેના પણ 7 નંબર ફોર્મ ભરાયેલા છે એ બધાના તમામના નામ પાછા મતદાર યાદીમાં ઉમેરાઈ જશે અને જે કંઈક કાયદેસર કોઈક મૃત્યુ થયું હશે યા કોઈક બહાર રહેતું હશે એ બહાર નીકળી જશે એવી અમને ખાતરી આપી છે। મારું નામ અહેમદભાઈ ચાંદ, દાહોદ નગરપાલિકા કાઉન્સિલર।